પણ માની લો કે જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો મને એવું લાગે છે કે તેની પ્રજાએ એવું નક્કી કર્યું છે કે અમારે કિરીટ પટેલને હરાવવાના. જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો હું નથી માનતો કે આમ આદમી પાર્ટી જીતે છે, એટલે એવું તો એ ગોપાલ ઇટાલિયા જીતે છે. એવું કહેવાય કે સત્તાવાર યુદ્ધની જાહેરાત કરી નરેન્દ્રભાઈ મોદી સામે, એ એમને વિસાવદરમાંથી કરી હતી. કેશુભાઈ પટેલે વિસાવદરમાંથી કરી હતી. વિસાવદરમાં એમના નામનું એક માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં એમની પહેલી સભા. તો જો ગોપાલ ઇટાલિયા જીતે તો વિસાવદરની ગોપાલભાઈએ પણ સમજવાની જરૂર છે કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એટલે નહીં જીતે. આંદોલનકારી ગોપાલ ઇટાલિયા જીતવાનો છે ત્યાં, અને જોગાનુજોગ પાટીદાર હોવાના કારણે જીતવાના છે કે એમને જીતાડવાનું જ લોકોએ નક્કી કર્યું હતું. કિરીટભાઈને હરાવવાનું, સામે કોઈ પણ હોય. બરાબર, અહીંયા તો ફાયદો થયો ને, એક કાંકરે બે પક્ષી, કે ગોપાલભાઈ જેવો આંદોલનકારી નેતા મળશે. હવે ગોપાલભાઈએ ધ્યાન એ રાખવાનું છે કે એમને આમ આદમી પાર્ટીના ઉમેદવારને નથી જીતાડવાનું. જો જીતી જાય તો એમને એક એવો નેતા જીતાડ્યો છે કે જે ગાડી ઉપર પણ ચડી જાય, આંદોલન કરે ત્યારે લાઇટ પણ ગાડી શકે, એ કોઈ પણ મંત્રી સામે ચપ્પલ પણ ફેંકી શકે વિધાનસભામાં, એને જ જીતાડ્યા છે. ગોપાલ ઇટાલિયા જીતે છે ત્યાં. અચ્છા, જગદીશ મહેતાની ભાષામાં કહીએ તો 100% ગોપાલ ઇટાલિયા જીતે છે. જો જીતે તો આમ આદમી પાર્ટી ત્યાં નથી જીતતી. અને કિરીટ પટેલ જીતશે તો? કિરીટ પટેલ જીતે તો ભાજપ સંગઠન જીતે છે. હા, કિરીટ પટેલ નથી જીતતા. સંગઠન જીતે છે, માઇક્રો પ્લાનિંગ જીતે છે અને ભાજપ જીતે છે. કે હર્ષદભાઈ સિવાય એમને ગમે તેને આપ્યું હતું ને, કિરીટ પટેલ નથી જોઈતા. એક પહેલાથી એક પ્રકારનો સૂર હતો, કિરીટ પટેલ અમારે નથી જોતા, કિરીટ પટેલ અમારે નથી જોતા. આપણે એ પણ કીધું ગોપાલ ઇટાલિયા જીતે તો આ કારણથી જીતશે. આમ આદમી પાર્ટી નથી જીતી રહી, હું તમને ફરી વાર કહું છું. એટલે આમ આદમી પાર્ટીએ સારા સંકેત છે, એક મેસેજ જશે ગુજરાતમાં, પણ ગુજરાતની બાકીની બેઠકો ઉપર જે કંઈ ઇલેક્શન આવવાના છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, પછી વિધાનસભા આવશે, તો આમ આદમી પાર્ટીએ માની લેવાની જરૂર નથી કે વિસાવદરમાં અમે જીતી ગયા છે, બીજે જીતી જશું. વિસાવદર આખો જુદો મામલો છે, ત્યાં ગોપાલભાઈ જીતે તો. કિરીટભાઈ હારે તો શું કામ હારે છે એ પણ કહીએ છીએ, અને ગોપાલભાઈ હારે તો શું કામ હારવાના છે, થોડા મતથી પણ જો હારે તો, એ પણ આપણે કારણ નીતિનભાઈનું આપી દીધું છે. નમસ્કાર, હું છું ગોપી ખાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે દિનેશ સિદ્ધવ જોડાયા છે. દિનેશભાઈને તમે ઘણા બધા ઇન્ટરવ્યુમાં જોયા હશે અને આજે એમની સાથે ચર્ચા કરવી છે વિસાવદરના મુદ્દે, કારણ કે વિસાવદરના રાજકારણનું દિલ જેને કહી શકાય તે દિનેશ સિદ્ધવ બહુ જ સારી રીતે જાણે છે, કેમ કે 2007થી તેઓ જુનાગઢની અંદર ઘણી બધી ઇવેન્ટો કવર કરી હતી. હજી પણ જુનાગઢના નેહડાની વાત આવતી હોય, રાજપા ગઢવીની વાત આવતી હોય કે અન્ય વાતો આવતી હોય તો દિનેશ સિંધવ આપણને ત્યાં જોવા મળી જશે. અને માયાભાઈ આહિરનું કેમ્પેનિંગ પણ થયું હતું ને માયાભાઈના પરમ મિત્ર પણ છે દિનેશભાઈ, એટલે ચર્ચા કરીએ કે વિસાવદરમાં આ વખતે શું થશે. દિનેશભાઈ, તમને શું લાગે છે વિસાવદરમાં શું થશે આ વખતે? પહેલાં તો ગોપીબેનને થેન્ક યુ કહીશ કે એમને એવું લાગે છે કે જ્યારે મારા વિડીયો છે ને એની ફ્લેવર તમે જોશો તો મોટાભાગે સોફ્ટ જેને વિડીયો કહીએ આપણે એ પ્રકારની ફ્લેવર છે. હાર્ડ કોર જેને જર્નાલિસ્ટ કહીએ એ પ્રકારના જર્નાલિસ્ટ તો એ પોતે છે, પણ મને હંમેશા એવું યાદ દેવડાવે છે કે તમે પણ પોતે જર્નાલિસ્ટ છો, તમે પત્રકાર છો, તો તમારે એક નવી પણ એમને જુનાગઢમાં રિપોર્ટિંગ કરેલું છે, એમને વિસાવદરમાં કેશુભાઈ પટેલ વાળી 2007ની ચૂંટણી, 2012ની ચૂંટણી આ બંને કવર કરેલી છે, એટલે વિસાવદરના દિલને બહુ જ સારી રીતે ઓળખે છે, ત્યાંના લોકોના મિજાજને ઓળખે છે. બિલકુલ, અને હું વાત પૂરી કરીશ ને પછી એમનો જવાબ આપીશ કે એમના એક દિલમાં પણ એવી ઈચ્છા છે કે દિનેશ સિંધવ પત્રકાર છે, એટલે એ માત્ર એન્ટરટેનમેન્ટ પ્રકારના જોનરમાં કામ ન કરે અને એ ઇન્ફોર્મેશન પણ આપે. એટલે વિશેષ ન્યૂઝ નામની જે મારી ચેનલ મેં શરૂ કરી એમાં એમનો એક રોલ છે કે એમને મને ધક્કો મારવાનું હંમેશા કામ કર્યું છે. આજે પણ એક ઠપકો આપ્યો છે કે વિડીયો ઓછા બનાવો છો. જુનાગઢ છે ને એ મારા માટે એક માનો બીજો ખોળો છે, અને મારી કરિયરની શરૂઆત 2003માં જુનાગઢથી થઈ. હું 2003માં જુનાગઢમાં ઈટીવીનો રિપોર્ટર બનું છું. 2007માં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવે છે ત્યારે કનુભાઈ ભાલાડા ભાજપ તરફથી ચૂંટણી લડે છે, અને તમે જે મને સવાલ કર્યો છે અને તમે કીધું કે હું વિસાવદરના જે મતદારો છે ને એના દિલને ઓળખી શકું છું, એના મનમાં શું પડ્યું છે, એના દિલમાં શું પડ્યું છે, કદાચ હું કહી શકું. ભવિષ્યવાણી કરતા નથી, આપણે ખોટા પણ પડીએ, અલગ અલગ સમીકરણો હોય છે.
પણ મને એવું લાગે છે કે આખા ગુજરાતમાં વિસાવદરના મતદારોનો મિજાજ જુદા પ્રકારનો છે. વિસાવદરના જે મતદારો છે એ જન્મને લઈને અલગ અલગ જ્ઞાતિમાં જન્મ્યા છે. પાટીદાર જે ફેક્ટર છે ત્યાં એ ખૂબ અસરકારક છે, કારણ કે 50% જે વોટ શેરિંગ છે એ પાટીદારોનું છે. બીજી જે જ્ઞાતિ છે, અલગ અલગ જ્ઞાતિના લોકો પણ ત્યાં છે, પણ ઓવરઓલ મિજાજ છે ને જુદા પ્રકારનો છે. અને વિસાવદરના મતદારોએ હંમેશા પોતાનો ફાયદો વધારે જોયો છે. એ લાગણીમાં ક્યાંય તણાયા નથી, ક્યારેય નથી તણાયા. એનું તમને લોજિક સમજાવવાનો છું. એમને હંમેશા જે પોતાનું મત વિસ્તાર છે એ મત વિસ્તારોની વાત બહુ કરી છે. બીજું, ત્યાં પાટીદારો ખેડૂત છે, અને મને યાદ છે કે ત્યાંનો ખેડૂત એટલો બધો પાવરફુલ છે, પાટીદાર ખેડૂત એટલો બધો જાગૃત છે કે જીઈબીનો અધિકારી, કારણ કે જીઈબી સાથે એમને લેવા દેવા છે, સબસ્ટેશનના જીઈબી સાથે, જીઈબીનો અધિકારી મનમાની ત્યાં ના કરી શકે. જ્યારે વાડીમાં પાણી જોતું હોય તો જીઈબીનો મોટો અધિકારી હોય કે નાનો અધિકારી કર્મચારી હોય, એને હંમેશા એ મતદારોનો ડર લાગ્યો છે, જે સામાન્ય દિવસોમાં ત્યાંની પ્રજા છે. તો ખેડૂતનો જે મુદ્દો છે ને એ ખૂબ અસરકારક છે ત્યાં, એ વખતે પણ હતો ને આજે પણ છે. એટલે જોગાનો જોગ વિસાવદર વિધાનસભા જે છે અને મતદારો 50% પાટીદાર છે, એ ખેડૂત પણ છે. એ બે ફેક્ટર ત્યાં કામ કરે છે. પાટીદાર છે, ખેડૂત છે, અને જાગૃત મતદારો છે. બિલકુલ. એટલે હું ત્યાંનું જે મન સમજુ એ પ્રમાણે મને એવું લાગે છે કે પરિણામો આપણી સામે આવે એ પહેલાં કદાચ થોડું વધારે પડતું ગણાશે, પણ માની લો કે જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો મને એવું લાગે છે કે ત્યાંની પ્રજાએ એવું નક્કી કર્યું છે કે અમારે કિરીટ પટેલને હરાવવા હતા. જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો હું નથી માનતો કે આમ આદમી પાર્ટી જીતે છે, એટલે એવું તો એ ગોપાલ ઇટાલિયા જીતે છે. એટલે એવું કહી શકું કે કિરીટ પટેલને હરાવે છે, ગોપાલ તો એની બાય પ્રોડક્ટ છે. હા, એ પ્રજાનો જે મિજાજ છે ને એની જે તાસીર છે. અને હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે જ્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી સામે મોરચો માંડે છે અને એમને અમદાવાદમાં આવીને એવું કીધું, અમેરિકાથી જ્યારે રિટર્ન આવ્યા, કે ગુજરાતમાં મિની ઇમરજન્સી છે, એ સમાચાર બને છે, નેશનલ હેડલાઇન બને છે. એ પછી એમને આખો જે મોરચો માંડ્યો ને એમની સામે, જેને આપણે એવું કહેવાય કે સત્તાવાર યુદ્ધની જાહેરાત કરી નરેન્દ્રભાઈ મોદી સામે, એ એમને વિસાવદરમાંથી કરી હતી. કેશુભાઈ પટેલે વિસાવદરમાંથી કરી હતી. વિસાવદરમાં એમના નામનું એક માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં એમની પહેલી સભા. એ સભામાં જાય પેલા કેશુભાઈ પટેલ મને ઇન્ટરવ્યૂ આપે છે. ત્યારે હું સ્ટિંગર હતો એટલે હું જ કેમેરો ઓપરેટ કરું, બૂમ માઇક મારા હાથમાં હોય ને સામે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપે. એટલે ગુજરાતને કદાચ ખબર નથી કે કેશુભાઈ પટેલનો પહેલો ઇન્ટરવ્યૂ મેં કર્યો છે. એમાં કેશુભાઈએ કેમેરા સામે મને એવું કીધું હતું કે હું નરેન્દ્ર મોદી સામે જંગ શરૂ કરું છું વિસાવદર. એટલે હું એ ઘટનાનો પણ સાક્ષી છું, એ ઇન્ટરવ્યૂ પણ મેં જ કરેલો. ત્યારે હું એ ઘટનાને જ્યારે કવર કરતો હતો ત્યારે સામાન્ય લોકોને અને ગુજરાતીઓને શું લાગતું હતું કે કેશુભાઈ તો વિસાવદરમાંથી મુખ્યમંત્રી બન્યા, વિસાવદરમાંથી બીજી વાર ચૂંટાણા, ત્રીજી વાર ચૂંટાયા, એટલે 3 વખત વિસાવદરે કેશુભાઈને ચૂંટીને મોકલ્યા. એક વખત મુખ્યમંત્રી બનાવ્યા જ્યારે ભાજપની બહુમતની સરકાર બને છે, બીજી વાર પણ પ્રેમ આપ્યો, ત્રીજી વાર પણ પ્રેમ આપ્યો. મોરચો માંડ્યો નરેન્દ્ર મોદી સામે. વિસાવદરના મેં તમને, આપણે હવે એક ફેક્ટર કામ કરે છે પાટીદારોનું કે 50% મતદારો પાટીદાર છે. એનો મતલબ એ છે કે જીતી જવું. પાટીદારના કોઈ પણ ઉમેદવાર ભાજપમાં આવીને જીતી જાય એવું માની લેવાનું કારણ નથી, કારણ કે હંમેશા વિસાવદરનો મતદાર એવું વિચારે છે કે સામે પાટીદાર છે, પહેલી પ્રાયોરિટી એ છે પાટીદારો માટે. બીજું, પાટીદાર હોવા છતાં કયા પક્ષમાં છે અને અત્યારે એનાથી અમને શું ફાયદો. તો જો ગોપાલ ઇટાલિયા જીતે તો વિસાવદરની, ગોપાલભાઈએ પણ સમજવાની જરૂર છે કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એટલે નહીં જીતે, આંદોલનકારી ગોપાલ ઇટાલિયા જીતવાનો છે ત્યાં, અને જોગાનું જોગ પાટીદાર હોવાના કારણે જીતવાના છે. બાકી આ જ ગોપાલ ઇટાલિયા પાટીદાર ન હોય અને આંદોલનકારી હોય તો પણ અઘરું છે. જિગ્નેશ મેવાણી આંદોલનકારી એક મિજાજનો નેતા છે, જે હાર્દિક પટેલ પણ હતા, પણ ગોપાલ ઇટાલિયાને જોગાનું જોગ એ પાટીદાર પણ છે. આ જ ગોપાલ ઇટાલિયા કોરી સ્લેટ છે અત્યારે. એ જ માનો કે સુરતમાં જીતી ગયા હોત અથવા ક્યાંક ભૂતકાળમાં જીત્યા હોત અને પછી ના હોત સત્તા, મને જો આવ્યા હોત તો એક જુદું ચિત્ર હોવાનું હતું. તો હું સમજાવવા એવું માંગુ છું કે કેશુભાઈ પટેલને જે કોન્ફિડન્સ હતો કે નરેન્દ્રભાઈ મોદી સામે હું જ્યારે લડું છું તો બધા જ પાટીદારો મને સાથ આપવાના છે ગુજરાતમાં.
અને હું જ્યારે વિસાવદરમાંથી શરૂઆત કરું તો વિસાવદર તો મારું છે. વિસાવદરની પ્રજાએ જોયું કે કોની સાથે રહેવાથી અલ્ટિમેટલી અમને ફાયદો થવાનો છે. મતદારોએ હંમેશા લોકશાહીમાં જોવું જોઈએ, મારી દૃષ્ટિએ જ્ઞાતિથી પર થઈને જોવું જોઈએ અને રાજકારણીઓથી પણ જુદી રણનીતિ ઘડવી જોઈએ, જે વિસાવદરની પ્રજા હંમેશા ઘડી શકે છે. કેશુભાઈની સભા શરૂ થાય છે, પછી જુનાગઢ, સોમનાથ, સોમા ગાંડા જોડાય છે, અલગ અલગ કચ્છમાંથી નરેન્દ્ર, એ વખતે કચ્છમાંથી દલિત આગેવાન હતા નરેન્દ્રભાઈ, એક્સ MLA, એ પણ જોડાય છે. અલગ અલગ જ્ઞાતિના લોકોને જોડે છે, આંદોલન આગળ વધે છે, સભાઓ થાય છે. ગોરધન ઝડફિયા એ વખતે છેલ્લે બોલવા ઊભા થતા, ને જે લોકોએ આગળ જે બધી બોલવામાં લોચા માર્યા હોય અને ગોરધનભાઈ ઠીક કરવાનો પ્રયત્ન કરતા. કેશુભાઈના નામે મત માંગ્યા. તમને નવી લાગશે, એ પછી જ્યારે ઇલેક્શન આવ્યું તો પાટીદાર, જે મને કે જુનાગઢની જ વાત કરીએ તો જુનાગઢમાં એક ઠેસિયા કરીને જિલ્લા પંચાયતમાં બહુ સરસ પરફોર્મ કરતા, પણ એમને જ્યારે વિધાનસભા કેશુભાઈની પાર્ટીમાંથી લડ્યા તો જુનાગઢ પ્રોપરમાં 25,000થી વધારે પાટીદારોનો મત છે જે તે સમયે. એમાંથી માંડ 700 મત મળ્યા. આ પાટીદારો છે, સમજ્યા તમે? અને એમાં વિસાવદરનો મિજાજ જુદો છે. એ પોતાનો લાભ પહેલા જોશે અને જોવો જોઈએ. કેશુભાઈની આંગળી પકડી અને જે ભાજપમાં આવે છે અને નેતા બને છે અને વિસાવદરના ધારાસભ્ય બને છે કનુભાઈ ભાલાળા. તો કનુભાઈ ભાલાળા પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય બદલે છે અને નરેન્દ્ર મોદીના ગ્રુપમાં જઈને બેસી જાય છે. 2007માં ઇલેક્શન આવે છે. કેશુભાઈ નારાજ. કેશુભાઈ કનકાઈ મંદિરમાં હંમેશા જવાની ટેવ એમને. મધ્ય ગીરમાં કનકાઈ મંદિર છે. કેશુભાઈ જાય, દર્શન કરે. તો કેશુભાઈ સાથે એ વખતે મારે મળવાનું થયું કે એમની ગાડીમાં જો રિટર્ન આવ્યો પછી, ત્યારે એક પત્રકારત્વના જે સિદ્ધાંતો એના પ્રમાણે ઓફ ધ રેકર્ડ વાતો બધી ઓફ ધ રેકર્ડ હોય છે. એ વખતે ગાડીમાં ઘણી બધી વાતો થઈ હતી, એવું કદાચ અહીંયા નહીં કહી શકું, પણ ત્યારે એક ક્યાંક નારાજગી એમની હતી કે કનુને મેં અહીંયા સુધી લાવીને બેસાડ્યો છે અને હવે કનુ મારાથી અન્યાય કર્યો મારી જોડે. એટલે મારા શિષ્યએ એની ગુરુનું માન નથી રાખ્યું. ત્યાં સુધી કેશુભાઈને એવું હતું કે કદાચ મારા કારણે કનુભાઈને લોકો હરાવી દેશે, કે ભાઈ કેશુભાઈની સામે પડ્યા છે ને તો કનુ ભાલાળાને હરાવો એમ. કનુ ભાલાળા જીતે છે. તો કેશુભાઈથી તો મોટો કોઈ નેતા નહીં પાટીદારમાં એ વખતે. અત્યારે ભલે હવે કદાચ નવી પેઢીને આપણે વાત ન ગળે ઉતારી શકીએ, પણ એ વખતે કેશુભાઈની હાજરી હોવા છતાં, કેશુભાઈ સાથે અન્યાય થયો હોવા છતાં, કેશુભાઈએ જાહેરમાં કીધું હતું કે મને અન્યાય કર્યો નરેન્દ્રભાઈ મોદીએ, તો વિસાવદરની પ્રજાએ શું કરવાની જરૂર હતી? ઇમોશનલી કનુભાઈને ઘરે બેસાડવાની જરૂર હતી. વિસાવદરની પ્રજાએ નક્કી કર્યું કે કનુ ભાલાળા જશે તો મંત્રી પણ બની શકે, વિધાનસભામાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈને હવે તમે કશું કરી શકો એમ નથી. નરેન્દ્રભાઈ સતત ગુજરાતના CM રહેવાના છે, ત્યારે એમને કનુભાઈને જીતાડ્યા. બિલકુલ. એટલે તો હવે હું શા માટે એવું કહું છું કે ભાઈ આ જ વિસાવદરના લોકો ગોપાલ ઇટાલિયાને જીતાડે, એનો મારો એક લોજિકલી આ જવાબ છે. તમે જે એટલે કિરીટભાઈને હરાવે છે એટલે ગોપાલને જીતાડે. જો જીતી જ જશે એવું નહીં કહીએ, કારણ કે આ તો સમીકરણો છે, પણ એટલે કંઈ પણ થઈ શકે. પણ ગોપાલભાઈ જીતે તો એની પાછળના કારણો હશે, એની આપણે સમીક્ષા કરીએ. પણ સવાલ એ છે ને કે ત્યાંના લોકો ગદ્દારને ક્યારેય સહન નથી કરતા. મને બહુ બધા લોકોએ એવું કીધું કે કેશુબાપા જ્યારે GPP-માંથી આવ્યા તો કેશુબાપાને સ્વીકારી લીધા, કેશુબાપાને વોટ આપ્યા, પણ કે એમનો દીકરો આવ્યો કારણ કે ભરતભાઈને અમે હરાવી દીધા, એટલે કે અમે ગદ્દારો નથી સ્વીકારતા. તેની પ્રજા છે ને, તમે એ ભરતભાઈના ઇલેક્શનનું પણ તમે કદાચ કવરેજ આટકમાં હતા એટલે ત્યારે કર્યું હશે તમે, અને એ વખતના જે આંકડાઓ આપણી સામે આવ્યા હતા એ વખતે તમે જોયું હશે કે રાજેશ ચુડાસમા, જુનાગઢના સાંસદ, એ પણ પ્રચારમાં નીકળેલા, કારણ કે એમને જીતવું હતું. એ વખતે લોકસભાનું ઇલેક્શન પણ હતું. આ જ વિસાવદરના મતદારોએ રાજેશ ચુડાસમાને મત આપ્યા. એ જ મતદારોએ ભરતભાઈને ના આપ્યા. રાજેશભાઈનું સિમ્બોલ બીજેપી, ભરતભાઈનું સિમ્બોલ બીજેપી, ભરતભાઈનું સિમ્બોલ બીજેપી અને કેશુભાઈનો પુત્ર. બિલકુલ. અને એ પણ 2014નું લોકસભાનું ઇલેક્શન હતું જ્યારે દેશની અંદર નરેન્દ્ર મોદી સરકાર આવી સૌથી હાઈએસ્ટ મેજોરિટી સાથે. એમાં જે ફેક્ટરો કામ કરતા હતા એમાં થોડીક ચર્ચા કરી શકાય કે કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા પછી એમના નજીકના લોકો, આપણે નામ નહીં બોલીએ, બહુ નજીકના જે સગાવાલા કહીએ આપણે,
ચા કરતા કેટલી ગરમ હોય ને એ હા પ્રકારની પરિસ્થિતિ હતી ને એના કારણે વિસાવદરના લોકોને એ વાત નહોતી ગમી. કે કેશુબાપા બીજેપીમાં જતા રહ્યા. ના, તો કેશુબાપા મુખ્યમંત્રી બન્યા પછી નજીકના લોકો પોતે સુપર સીએમઓ એ પ્રકારનું જે વર્તન ચાલુ કર્યું અને પછી એ જ લોકો કદાચ કેશુભાઈને મળવા આવતા હશે, નહીં મળવા દેતા હોય. સમજ્યા તમે? તો સુપર સીએમ જ્યારે તમારી આજુબાજુમાં કોઈ ગોઠવાઈ જાય ને તો એ કેશુભાઈની નારાજગી ત્યારથી શરૂ થઈ હતી ત્યાંની પ્રજાને, અને મોકો મળ્યો ભરતભાઈને હરાવવા માટે કે ભાઈ અમે એટલે તમને હરાવશું કે તમે સીએમ બની ગયા, અમે તમને સીએમ બનાવ્યા, તમને વારંવાર ચૂંટીને મોકલીએ, અમે તમને અમારો નેતા માનીએ છીએ, પણ તમારા સુપર સીએમ કેટલીક વાતો અમારી તમારા સુધી પહોંચાડતા નથી. પણ દિનેશભાઈ, સવાલ એ છે ને કે ત્યાં આગળ આ પહેલા હર્ષદ રીબડિયાને જીતાડ્યા, 2 ટર્મ જીત્યા અને હર્ષદ રીબડિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, તો પછી ભૂપત ભાયાણીને જીતાડી દીધા. તમને એવું લાગે છે કે ત્યાંના લોકોની તાસીરમાં જે છે કે ક્યાંક બીજેપી જે પક્ષ ચાલે છે એનાથી એક અપોઝિટ પક્ષને તમે જીતાડો? એ જોગાનો જોગ છે, હમ એ તમે નક્કી નહીં કરી શકો, પણ તેની તાસીર એવી છે. મને કોઈ ક્ષત્રિય આંદોલન થયું તો ક્ષત્રિય આગેવાનોને એવું માનવું હતું, એમને ખબર હતી કે કદાચ નહીં આપણે હરાવી શકીએ રૂપાલાને, એ ખબર પડી ગઈ હતી, પણ આંદોલન અટકાવી શકાય એમ નતા એ લોકો. એમને બહુ સ્પષ્ટ કીધું હતું કે પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ તમે એમના વાઈફને આપશો ને તો એમને વાંધો નથી, અમને પુરુષોત્તમ રૂપાલાનો જ વાંધો છે. અહીંયા એવું છે કે એમને ભાજપ સામે વાંધો નથી. તમે જુઓ વિસાવદરની મતદારોનો આખો મિજાજ જુઓ તમે, એમને ભાજપ સિમ્બોલ સામે વાંધો નથી, ભાજપ કોને પસંદ કરીને મોકલે છે એની સામે વાંધો છે. કોને ટિકિટ આપે છે. આ વખતે પણ મને ખ્યાલ છે, જનરલી મને લોકો આ રીતે રિપોર્ટિંગ કરતા જોતા નથી એટલે એમ થાય કે આટલી બધી જુનાગઢની કેમ ખબર હશે, પણ આ વખતે જ્યારે ટિકિટની વાત આવી કે કોને ટિકિટ આપવી, તો આજે પણ બહુ ક્લિયર વાત હતી કે બહુ નાનામાં નાના કાર્યકરને જો આપી હોત ને ભાજપે તો એ ગોપાલભાઈને ફાઇટ આપે. જીતી જશે એવું આપણે કહેતા નથી, તો ગોપાલભાઈને કિરીટ પટેલને જે તકલીફ પડી ને એટલી બધી તકલીફ ના પડે ભાજપને. કિરીટભાઈને જે ટિકિટ મળી એની પાછળના સમીકરણમાં રાજેશ ચુડાસમા પણ છે કે રાજેશ ચુડાસમા ત્યાં એમનું જે કદ છે, એ સાંસદ છે, સી.આર. પાટીલના નજીક માનવામાં આવે છે, અને રાજેશ ચુડાસમાની નજીક કોણ છે? તો કિરીટ પટેલ છે. તો કિરીટ પટેલને ટિકિટ મળવા માટે જે સી.આર. પાટીલને કન્વિન્સ કરવામાં આવ્યા હશે, સી.આર. પાટીલને કહેવામાં આવ્યું છે ને, કારણ આપવામાં આવ્યું છે, તો સી.આર. પાટીલને જે ચિત્ર અને જે કારણ આપવામાં આવ્યા હશે, રાજેશ ચુડાસમાએ આપ્યા હશે એવું નથી કહેતો, જે લોકોએ આપ્યા હશે, પણ એમાં આવું બધું જ કહેવામાં આવ્યું હશે કે રાજેશ ચુડાસમાના કારણે તમને ત્યાં પેલા જે કોડીના મત છે એ પણ મળવાના છે. ભાજપના જે કમિટેડ વોટ હતા જે તે સમયે, એ રાજેશ ચુડાસમાને તો ભરતભાઈ વખતે મળ્યા હતા, તો પછી રાજેશ ચુડાસમા પણ પ્રચારમાં નીકળશે, સાથે હશે, અને રાજેશ ચુડાસમાના જ કિરીટભાઈ જો માણસ છે, એમના મિત્ર છે એવું માની લેવામાં આવશે, એ મત પણ મળશે. અને ચૂંટણી લડવાની વાત આવે ત્યારે પૈસા તો જોઈએ, તો કિરીટભાઈ જોડે પૈસા પણ છે, તો આ બધા જ સમીકરણો કરીને કદાચ પાર્ટીને કન્વિન્સ કરી હશે કે કિરીટભાઈને આપો તો જીતી જવાશે. પણ ત્યાંના મતદારોનો મિજાજ જુદો છે. એ તો એક સમય ભગવાન પણ આવે ને અહીંયા, તો ત્યાં પણ એવું કહે કે ભાઈ તમે અમારા હિતની શું વાત કરશો. એટલે એમના માટે હું જ્યાં સુધી વિસાવદરને ઓળખું છું એમાંથી ગુજરાતે શીખવાની જરૂર છે. જો દરેકની એક વિચારધારા હોય, દરેક પાર્ટીની વિચારધારા હોય, અને એમાં પછી પાર્ટી સાથે જોડાયેલ જે મતદાર છે એ પણ એ વિચારધારાથી પ્રભાવિત હોય તો જ હોય. પણ વિસાવદરના સમીકરણો જેવી લાગે છે કે હંમેશા મતદારોને એવું લાગે છે કે સિમ્બોલો બદલવામાં વાંધો નથી, તમે ટૂંકમાં અમને વફાદાર હોવા જોઈએ, એટલે આવનાર નેતા છે ને એ વફાદાર હોવો જોઈએ, એવું એમનું બહુ સ્પષ્ટ માનવું છે. એટલે ત્યાં ગોપાલભાઈ જીતે છે તો જીતના કારણમાં હું તમને અગેન ફરી કહું છું કે ગોપાલભાઈએ એવું માની લેવાની જરૂર નથી કે એમને જીતાડવાનું જ લોકોએ નક્કી કર્યું હતું. કિરીટભાઈને હરાવવા હતા, સામે કોઈ પણ હોય, બરાબર. અહીંયા તો ફાયદો થયો ને, એક કાંકરે બે પક્ષી, કે ગોપાલભાઈ જેવો આંદોલનકારી નેતા મળશે. હવે ગોપાલભાઈએ ધ્યાન એ રાખવાનું છે કે એમને આમ આદમી પાર્ટીના ઉમેદવારને નથી જીતાડવાના, જો જીતી જાય તો એમને એક એવો નેતા જીતાડ્યો છે કે જે ગાડી ઉપર પણ ચડી જાય, આંદોલન કરે ત્યારે લાઇટ પણ કાઢી શકે, એ કોઈ પણ મંત્રી સામે ચપ્પલ પણ ફેંકી શકે વિધાનસભામાં, એને જ
જીતાડ્યા છે. એટલે હંમેશા આમ આદમી પાર્ટી વધારે ખુશ થવાની જરૂર નથી, પણ સમીકરણો બદલાય. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જ્યારે પકડ મજબૂત બને તો હંમેશા વિસાવદરને યાદ કરવામાં આવશે કે વિસાવદરે હંમેશા ભાજપ જ્યારે ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા છે ત્યારે જ્યારે પહેલી વાર સરકાર બની 95માં તો વિસાવદરનો મોટો રોલ હતો, કારણ કે વિસાવદરે જ સીએમ તરીકે કેશુભાઈને ત્યાં મોકલ્યા હતા. તો ત્યાં પ્રશ્નો બદલાણા છે. કેશુભાઈના આવ્યા પછી ભાજપના એમને આનું બહુ સરસ કામ કર્યું, જળ સંચયનું 60-40ના રેશિયોમાં ચેકડેમ બહુ બનાવ્યા એમને વિસાવદર મત વિસ્તારમાં. અને વિસાવદર મત વિસ્તારમાં બાબુ બોખીરિયા એ વખતે મંત્રી હતા, કેશુભાઈ પણ એ વખતે હતા. તો જ્યારે તળ ઊંચા આવ્યા ને ત્યાંના ખેડૂતોના, એટલે એમનું માઇગ્રેશન ઘટ્યું, ત્યાંનો ખેડૂત થોડો સમૃદ્ધ થયો, એટલે એને બીજી બહુ માથાકૂટો ઓછી થઈ ગઈ. માઇગ્રેશન ઘટ્યું એટલે માનો કે અમરેલીના ખેડૂતોએ જે રીતે સુરતમાં જવું પડ્યું એવું માઇગ્રેશન એમને ના કરવું પડ્યું. ભાવનગરના ખેડૂતોએ પાટીદારો જે રીતે માઇગ્રેશન કરવું પડ્યું. તો કમ્પેરેટિવલી જુનાગઢના ભેસાણ અને વિસાવદરના મત વિસ્તારના પાટીદારોએ બહુ માઇગ્રેશન ના કરવું પડ્યું, કારણ કે કેશુભાઈએ ત્યાં જળસંચયના સરસ કામ કરે. પછીનો મુદ્દો શું હતો કે એમની જ્યારે અમુક સમસ્યાઓ ઓછી થાય પછી કેટલીક સમસ્યાઓ વીજળીને લઈને રહેતી હતી, પછી સ્થાનિક જે બધા મુદ્દાઓ છે એને લઈને હંમેશા રહેવાની. એટલે મોટો પ્રશ્ન તો કેશુભાઈએ સોર્ટ આઉટ કર્યો હતો પાણીવાળો. પછી તો નર્મદાનું પાણી આવે છે. પછી લોકો શું વિચારવાના કે પછી વફાદારી, અમારો નેતા, 108 જેવો નેતા, કારણ કે છેલ્લે તો માણસ 108ને જીતાડે છે. અગેન ક્યાંય એ વ્યક્તિને જીતાડે છે. તમે જુઓ, એ સિમ્બોલને નથી. આ વખતે નીતિનભાઈ ચિત્રમાં જ નથી કોંગ્રેસના. એટલે એક સવાલ એ છે કે તો પછી ગોપાલ ઇટાલિયાને જીતાડે છે કે પછી આમ આદમી પાર્ટીથી તે લોકોને કોઈ ફરક નથી પડતો? ગોપાલ ઇટાલિયા જીતે છે ત્યાં. અચ્છા, જગદીશ મહેતાની ભાષામાં કહીએ તો 100% ગોપાલ ઇટાલિયા જીતે છે. જો જીતે તો આમ આદમી પાર્ટી ત્યાં નથી જીતતી. અને કિરીટ પટેલ જીતશે તો? કિરીટ પટેલ જીતે તો ભાજપ સંગઠન જીતે છે. હા, કિરીટ પટેલ નથી જીતતા. સંગઠન જીતે છે, માઇક્રો પ્લાનિંગ જીતે છે અને ભાજપ જીતે છે. અચ્છા, કિરીટ પટેલની વિરુદ્ધમાં આટલો બધો આક્રોશ જે હતો અને એ આક્રોશને લઈને ઘણી બધી વખત એમના જે સ્કેમની વાત હોય કે એ બધું, તો આટલો બધો વિસાવદરના લોકો આ આક્રોશને એકચ્યુઅલી વોટમાં કન્વર્ટ કરી શક્યા હશે ખરા? કારણ કે ઘણી બધી જગ્યાએ કેવું હોય છે કે નેતા વિરુદ્ધ આક્રોશ છે પણ પછી આક્રોશ વોટમાં કન્વર્ટ થતો આપણને નથી દેખાતો. મેં તમને કીધું ને કે કેશુભાઈ એવું માનતા હતા કે વિસાવદર તો મારું છે, બરાબર ને? એ જ કેશુભાઈની સામે પડનાર કનુ ભાલાળાને જે માણસ જીતાડી શકે, જે મતદારો જીતાડી શકે, એ બહુ આવું ના વિચારે. પણ આ વખતે સોશિયલ મીડિયાનો જે રોલ છે, વારંવાર પેલી ભ્રષ્ટાચારની વાતો આવી, સહકારી મંડળીમાં એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, એ બધી વાતો આવી, એટલે ક્યાંક એક મતદારોમાં એક મેસેજ એવો ગયો છે કે ભાઈ કિરીટ પટેલ છે ને બધું ખાઈ જાય છે. કેટલું સાચું ખોટું એ પછી ડિબેટેબલ છે કે કિરીટ પટેલ પણ એના કારણો આપશે કે ભાઈ હું તો ચેરમેન હતો, હું ચેરમેન છું એટલે કદાચ હું ઠરાવ કરું, એક પ્રોસેસમાંથી નીકળું, પણ અલ્ટિમેટલી જે સહકારી મંડળીઓ સ્થાનિક હોય છે ત્યાં સુધી કંઈક ગોટાળા થયો હોય તો એ મને મોડી ખબર પડી હોય ને, એ જે કંઈ કારણો હોય, પણ ચેરમેન તરીકેની જવાબદારી બને છે એટલે તમે એને કાઉન્ટર કરી શકો. પણ એકવાર લોકોના મગજમાં જ્યારે ઘૂસે છે. પણ બીજું પણ એક કારણ છે કે જ્યારે ચૂંટણી નજીક આવે ને ત્યારે ભજીયા પાર્ટી થાય છે. કોઈ ગમે ત્યાં થાય, પણ સૌરાષ્ટ્રમાં વધારે થતી હોય છે, જમણવાર થતા હોય છે. અને છેલ્લે જ્યારે પેલું આમ અંદર બટન દબાવવાની વાત આવે ને એટલે પેલું ભાજપ પ્રત્યેનો જે પ્રેમ છે ને, અને જે કમિટેડ વોટર જે છે ને, એને એક પ્રેમ તો છે જ. એટલે ક્યાંક ધીમેક રહીને એ કિરીટભાઈ માટે નહીં તો કમળ માટે પણ ત્યાં ક્યાંક એકવાર ક્લિક થઈ શકે છે. અચ્છા, એ ક્લિક થઈ શકે છે, પણ તમને એવું લાગી રહ્યું છે કે ઓબીસી વોટર્સ જે છે એ આમાં મેજર ફેક્ટર તરીકે આવશે? કેમ કે પાટીદાર બહુલ વિસ્તાર છે અને પાટીદાર વોટ ક્યાંક ભાજપમાં ડિવાઈડ થયો હશે, ક્યાંક આમ આદમી પાર્ટીમાં ડિવાઈડ થયો હશે, પણ ઓબીસી ફેક્ટર આ વખતે બહુ મોટું ફેક્ટર બનીને આવશે. ઓબીસીના જે મત છે ને એમાં એટલે દર વખતે આપણે એવું નહીં કહી શકીએ કે આખું ઓબીસીના જે વોટ શેરિંગ છે એ શિફ્ટ થઈ જાય. માનો કે ત્યાં આપણે હમણાં જે વાત થઈ પ્રમાણે આમ આદમી પાર્ટીને મુસ્લિમ, દલિત અને એ બધા મત કોંગ્રેસના ઓપ્શનમાં આમ આદમી પાર્ટીને ગોપાલભાઈના કારણે મળશે કે ત્યાંના આ જે
મતદારો છે એવું વિચારશે કે ભાઈ નીતિનભાઈ જ્યારે મેદાનમાં જ નથી, પોતે લડતા હોય એવું લાગતું જ નથી, પ્રદેશ કોંગ્રેસ પણ એ પ્રકારે કોઈ મહેનત નથી કરી, તો આપણે શું કામ આપણા મતને બગાડીએ? તો એ ગોપાલભાઈ જીતીને જવાના છે એવી જોઈને સ્મેલ આવી ગઈ હોય કે ભાઈ જીતીને જશે અને ભાજપને આપણે દઈ શકીએ એમ નથી, આપણો હાથ ત્યાં આંગળી આપણી જતી જ નથી, તો કોને? તો પછી ગોપાલભાઈને એ જ મતદારો જે અહીંયા છે કડીમાં, મુસ્લિમ દલિતો, એ પછી આમ આદમી પાર્ટીને ના આપે, ત્યાં આપે. તો ઓબીસી ફેક્ટર જે છે એમાં જવાહર ચાવડાને આપણે યાદ કરીએ. હવે જવાહર ચાવડાને જે અન્યાય થયો છે કિરીટ પટેલ તરફથી, એ બધાને ખબર છે, બધા માને પણ છે. તો જવાહર ચાવડા બહુ સાયલેન્ટલી એમને કંઈક જો ત્યાં કાંઈ કામ કર્યું હોય, હવે આવું કહું એટલે એનો મતલબ એ નથી કે મારી જોડે પ્રૂફ છે કે જવાહર ચાવડાએ પાર્ટી વિરુદ્ધમાં જઈને કંઈક કામ કરાવ્યું હશે, પણ જવાહર ચાવડાને, પેથલજી ચાવડાને જે લોકો પ્રેમ કરે છે, કારણ કે એમની ત્યાં ખાણ છે, એક આખો વિસ્તાર છે કે જ્યાં પેથલજી બાપા તરીકે ઓળખાય છે. તો હવે આપણે અટકળો કરીએ છીએ કે જવાહર ચાવડા બોલ્યા પણ ના હોય, એ તો ઘરમાં જ બેઠા હોય, પણ ઘરમાં બેસીને પણ કામ થઈ શકે, અથવા માનીને ચાલો કે કામ ન પણ કર્યું હોય. આપણે ઘણીવાર અનુમાન કરી લેતા હોઈએ છીએ કે ભાઈ અમિત શાહ હોય એટલે આ પ્રકારની રાજનીતિ કરી જ હોય, ન પણ કરી હોય પણ નામ અમિતભાઈનું આવે, એવું પણ બને. દર વખતે ન હોય, દર વખતે ન પણ કર્યું હોય પણ નામ કોનું આવે કે આ તો અમિતભાઈ જ કરાવ્યું છે. એ તો એમ કે રાજનીતિ તરીકે એમને એકદમ કુશળ રાજનેતા, અને આપણે માની જ લઈએ, સહમતિથી માની જ લઈએ છે કે આ તો અમિતભાઈ જ કરે. તો જવાહરભાઈ અત્યારે કશું ના કરે ને તો એક ફેક્ટરની ચર્ચા એ પણ હોઈ શકે કે ભાઈ જવાહરભાઈ એક્ટિવ થયા હશે, અને માનો કે જો ન થયા હોય તો હું એવું માનું છું કે જે પેથલજી બાપા એમના જે પપ્પા હતા એમને લઈને જે સોફ્ટ કોર્નર હોય ત્યાંના લોકલ જે, એ પછી આહિર સમાજ સિવાયના પણ છે, એમની ખાણ સાથે જોડાયેલ જે એક વર્ગ છે, એ પણ કદાચ કોઈક એમ કહે કે ભાઈ જવાહરભાઈને અન્યાય કરતો કિરીટભાઈ જોજો એમ, તો પણ એ શિફ્ટ થઈ શકે. કારણ કે ત્યાં આગળ માયાભાઈ આહિરથી લઈને જેટલા પણ આહિર નેતાઓ છે એમાં પણ પૂનમ માડમે ત્યાં સ્ટેશન કર્યું હતું, સાથે સાથે મુળુભાઈ બહેરા ત્યાં સ્ટેશન હતા, અને લગભગ 10 દિવસ એ લોકોએ 5 થી 10 દિવસના અલગ અલગ જગ્યાએ જઈને કેમ્પેનિંગ કર્યું હતું. એટલે તમને એવું લાગે છે કે લોકો એ વાતને પણ સમજે છે, લોકો એ વાતને માને છે કે નારાજગી વધારે મહત્વ રાખે છે કે પછી જે નેતાઓ કહે છે એને માની લે છે? પાટીદારોને છોડીને બાકીની જે જ્ઞાતિ છે ને, એ મને એવું લાગે છે કે એમના નેતાઓનું માનશે. એ શું જોશે કે કોટા જોશે કે ભાઈ પૂનમબેનને ભાજપ રિપીટ કરે જ છે, મુળુભાઈ છે, એટલે બાજુ ભગવાનભાઈને, જસુભાઈ પછી ભગવાનભાઈને મોકો આપ્યો સૌરાષ્ટ્રમાં, તો ભાજપે જ્યારે આહિરોને સાચવ્યા છે, આ બધું માણાવદરમાં વારંવાર જીતતા હતા જવાહરભાઈ છેલ્લે, એ પેલા રતિભાઈ સુરેજા હતા જે ભાજપમાંથી હતા, જે પાટીદાર હતા, એમની સામે કોંગ્રેસમાંથી જીતે છે જવાહરભાઈ ચાવડા. એ પોતે યંગ હતા, ડાયનેમિક હતા, એની વર્કિંગ સ્ટાઇલ જુદી હતી, સત્તા સામેનો આક્રોશ હતો રતિભાઈ સુરેજા વખતે, એ બધા ફેક્ટર કામ કરે છે. પછી સરસ કામ જવાહર ચાવડાએ શું કર્યું હતું કે બહુ નાની નાની વાતો જે ખેડૂતની હતી, તમને ખ્યાલ છે પેલું કેમ્પેન ચલાવ્યું પોસ્ટ કાર્ડ વાળું, પોસ્ટ કાર્ડ લખો, એટલે એ બધું જ કરતા હતા ખેડૂતોને, અને ખેડૂતોને ગમતું કામ એમને કર્યું, એટલે આહિર સિવાયના પણ મત એમને મળ્યા હતા. પણ જવાહરભાઈ ચાવડા હમણાંથી સાયલન્ટ છે, તમે ખુદ મેદાનમાં ના ઉતરો ને ખુલ્લી રીતે કે ભાઈ હું સામે છું, ધારો કિરીટભાઈની, ત્યાં સુધી તમારા વતી કોઈ લડવા ના નીકળે. તો કેટલો આહિર વર્ગ એવું પણ માનતો છે જવાહરભાઈ ખુલ્લી જો ન કહેતા હોય કે ભાઈ મને વાંધો છે કિરીટભાઈને પાડી દેવાના છે, તો આપણે શું કામ આપણો એક સ્ટેન્ડ લઈએ, તો એ મતો પણ વિભાજિત થવાના છે. આપણે માની નહીં લઈએ કે ભાજપને બિલકુલ નહીં મળે, ભાજપને મળશે. અને હર્ષદ રીબડિયાને ટિકિટ ન આપી એટલે લોકોને ત્યાં આગળ એવું હતું, ઘણા બધા લોકો સાથે મારી વાતચીત થઈ હતી, એટલે લોકો એવું કે હર્ષદભાઈને આપશે તો પછી ગેમ બદલાઈ જશે, તો મોટાભાગની વિસાવદર ભેસાણની જનતા હર્ષદભાઈ સાથે હશે, પણ હર્ષદભાઈને ન આપે તો પછી ગોપાલની સાથે. મેં કીધું ને કે હર્ષદભાઈ સિવાય એમને ગમે તેને આપ્યું હતું ને, કિરીટ પટેલ નથી જોઈતા, એક પહેલાથી એક પ્રકારનો સૂર હતો, કિરીટ પટેલ અમારે નથી જોતા, કિરીટ પટેલ અમારે નથી જોતા. અચ્છા, આટલી બધી લોકો કિરીટ પટેલને આટલું ન ચાહવા પાછળનું કારણ કયું? એ મેં તમને અગેન કીધું ને કે ત્યાંનો જે મતદાર છે ને એને 108 જેવા નેતાની જરૂર છે.
હમ થોડો હાર્ડ વર્કર હોય, જે કામ કરે. ને પછી કેવું થતું હોય છે, કિરીટભાઈ હવે ઘણીવાર શું ખોટા ન પણ હોય, પણ માણસ જ્યારે સફળ બહુ થાય ને ત્યારે એના દુશ્મનો વધી જાય. એટલે કિરીટભાઈની સફળતા, કિરીટભાઈની આર્થિક સમૃદ્ધતા, એ બધું જોઈને ઓટોમેટિકલી કદાચ પછી લોકો નારાજગી થવા માંડે. લોકોને હંમેશા છે ને નાનો નેતા ગમ્યો છે. આ બળદગાડામાં ફરતા હોય ગોપાલ ઇટાલિયા, અને બીજી વાર જીતીને ફરશે એની કોઈ ગેરંટી નહીં. આ તો બધા નેતાઓ હોય. આ ગોપાલભાઈ ફોર્ચ્યુનર લઈને જાય, અથવા ફોર્ચ્યુનર ઘરમાં રાખે, ત્યાં જાય તો બળદગાડામાં જાય. પણ એટલે કોઈ પણ નેતા હંમેશા એવું માની લેવાની જરૂર નથી કે સત્તા ઉપર આવ્યા પછી સમૃદ્ધિમાં વધારો ના થાય. પણ ગોપાલભાઈને એટલી તો ખબર પડે કે વિશ્વદરમાં જવું તો બળદગાડામાં જ પાછું જવું પડશે, ત્યાં તમારે ફોર્ચ્યુનરમાં ના જવાય. જોઈએ ગોપાલ ઇટાલિયા બળદગાડામાં જાય છે કે નહીં, પણ જયેશ રાદડિયાનું શું? જયેશ રાદડિયાએ તો ત્યાં આગળ લગભગ 15-20 દિવસથી જ્યારથી એમનું નામ અનાઉન્સ થયું પ્રભારી તરીકે, જયેશ રાદડિયા સતત ત્યાં હતા. એ જ જવાબ છે. કેશુભાઈના પુત્રને પણ હરાવનાર વિસાવદરના લોકો જયેશભાઈને એવું હિન્ટ આપી શકે કે જયેશભાઈ તમારી સામે કંઈ જ વાંધો નહોતો અમને, તમે દીકરીઓ પરણાવી, તમે ઘણું બધું કામ કર્યું છે, બરાબર. પણ વિઠ્ઠલભાઈ હોત ને તો તમારે બોલવું ના પડે, તમે હોત તો તમારે બોલવું ના પડે, તમે ગોપાલભાઈ ના રહી જાય. જયેશભાઈ પોતે હોત ફોર એક્ઝામ્પલ, તો પછી ક્યાં કોઈ મુદ્દો હતો, તો ગોપાલભાઈ પણ ના ચાલે. એટલે તમે ભલે, પણ અમારે અત્યારે આ જોઈએ છે, અમારે આ નથી જોતો ને આ જોઈએ છે. એટલે જયેશભાઈને મોટું નુકસાન નથી મારી દ્રષ્ટિએ. લોકો જે નક્કી કરતા હોય, લોકોને એવું પણ છે કે ભાઈ જયેશભાઈને એની અસર થશે, નરેશ પટેલ સાથેની જે માથાકૂટો છે, નરેશ પટેલ હવે મોટા થશે જો જયેશભાઈ હારશે તો. જયેશ રાદડિયા છે ને એ નાનું વર્ઝન છે વિઠ્ઠલ રાદડિયાનું. એટલે આ ગુજરાતમાં સમીકરણો બદલાય ને તો એ વિઠ્ઠલ રાદડિયા જ છે. એટલે એની પાસે એનું પોતાનું કમિટેડ એનું રજવાડું છે તો સચવાયેલું જ છે. એટલે જયેશભાઈને લાંબુ નુકસાન નથી. એમાં જયેશભાઈને ખબર છે કે એમાં એને રક્ષોક પણ નહીં હોય, કે પોતાનું રજવાડું સલામત છે. વિઠ્ઠલ રાદડિયા તો અલગ સંજોગોથી બીજેપીમાં જાય છે, બાકી કોંગ્રેસ તો એમના લોહી એના નસે નસમાં આપવું એમ. તો ગુજરાતમાં જો સમીકરણ બદલાય ને ભવિષ્યમાં, તો આ જયેશ રાદડિયા ગમે ત્યારે મેદાનમાં આવશે. કોંગ્રેસ ફેક્ટર કેટલું ઇફેક્ટિવ રહેશે? નીતિન નાનકડી એટલે આમ કન્સિડર નથી કરતા, પણ તમે 2022ની ચૂંટણીના પરિણામ જુઓ તો લગભગ કોંગ્રેસ 16,000 જેટલા વોટ લઈ ગયું છે. એટલે એક ડેડિકેટેડ વોટર હશે એમનો, કારણ કે કોંગ્રેસ જે આપશે એટલે ગમે તે કરશો તો પણ આપશે. એટલે એ ફેક્ટર કેટલું ઇફેક્ટિવ રહેશે? બહુ નથી, પણ આ તો ઇલેક્શન છે ને, આપણે કહીએ છીએ કે જે લીડ છે ને એ ઘણીવાર બહુ પાતળી હોય છે, એવું પણ બને. આપણે અત્યારે લોકો એવું માને છે, રાજકીય પંડિતો પણ માને છે કે ગોપાલભાઈ જીતે તો 8,000 થી 12,000ની લીડ સાથે જીતે, એવું માનીએ છીએ ને કદાચ, જે લોકો માને છે. પણ તમે કેમ કંઈ પણ થઈ શકે. તો એ વખતે જો ગોપાલ ઇટાલિયા હારે કોઈ કારણોસર, તો કિરીટભાઈ ખુશ થવાની જરૂર નથી, હું જીતી ગયો. નીતિનભાઈને જે મત મળશે ને એના કારણે કદાચ હાર મળશે. જે હારના જે કારણમાં જે થોડાક વોટ માટે હારશે, કારણ કે ગમે કેશુભાઈ પટેલ વખતે આટલો બધો જુવાળ હતો, તો કેશુભાઈ પટેલ પહેલા કોંગ્રેસ શાસનમાં, કેશુભાઈ આવે છે સરકારમાં, આવ્યા પછીના ચૂંટણીમાં જે વોટ શેરિંગ છે ને વધ્યું હતું બીજેપીનું, તમને ખ્યાલ છે કે મતો એમને મળવાના વધારે થયા, અને પછી સત્તામાં આવે છે. નરેન્દ્રભાઈની આટલી બધી લોકપ્રિયતા, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બને છે, વારંવાર ચૂંટાય છે, મુખ્યમંત્રી બને છે. એ પછીના જેટલા પણ વિધાનસભાના ઇલેક્શન આવ્યા તમે જુઓ કે એમાં કોંગ્રેસનું વોટ શેરિંગ એટલું બધું ઓછું નથી થઈ ગયું, ઉપરથી ભાજપનું ઘટ્યું છે. જે રાજકીય ગણિતો છે ને સત્તા ઉપર પહોંચવા માટે, એટલે થોડી પાતળી સરસાઈથી પણ સીટો વધી જાય ભાજપની, જેના કારણે તમે ત્યાં પહોંચો છો. તો એ જે આખી નીતિનભાઈ છે ને, ભલે જીતે નહીં પણ ગોપાલભાઈને હરાવવા માટે કારણભૂત પણ બને. ચલો જોઈએ 23મી તારીખે શું પરિણામ આવે છે અને 23મી તારીખે જનતા શું કહે છે. અચ્છા, છેલ્લો સવાલ પૂછી લો, તમારા મતે શું તમારું એસેસમેન્ટ? મારું એસેસમેન્ટ એ છે કે મને એવું લાગે છે કે પત્રકાર તરીકે આપણે અત્યારથી કોઈ જાહેરાત કરવી જ ના જોઈએ, હું બહુ સ્પષ્ટ માનું છું. પણ આપણે જે ચર્ચા કરી ને કે જીતે તો કોણ જીતે, અને જીતે તો શું કારણ હશે, અને આ હારે તો
શું કામ હારે? તો એનું કારણ આ હશે. આપણે એ પણ કીધું ગોપાલ ઇટાલિયા જીતે તો આ કારણથી જીતશે. આમ આદમી પાર્ટી નથી જીતી રહી, હું તમને ફરીવાર કહું છું. એટલે આમ આદમી પાર્ટીએ સારા સંકેત છે કે એક મેસેજ જશે ગુજરાતમાં, પણ ગુજરાતની બાકીની બેઠકો ઉપર જે કંઈ ઇલેક્શન આવવાના છે, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવશે, પછી વિધાનસભા આવશે, તો આમ આદમી પાર્ટીએ માની લેવાની જરૂર નથી કે વિસાવદરમાં અમે જીતી ગયા છે, બીજે જીતી જશું. વિસાવદર આખો જુદો મામલો છે, ત્યાં ગોપાલભાઈ જીતે તો. કિરીટભાઈ હારે તો શું કામ હારે છે એ પણ કહીએ છીએ. અને ગોપાલભાઈ હારે તો શું કામ હારવાના છે, થોડા મતથી પણ જો હારે તો, એ પણ આપણે કારણ નીતિશભાઈનું આપી દીધું છે. બિલકુલ. દિનેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારો આભાર કે હજુ તમે મને પત્રકાર માનો છો. અમે તો હંમેશા પત્રકાર માનીએ છીએ, તમે આગળ વધો બસ. થેન્ક યુ વેરી મચ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે ને આશા રાખું કે દિનેશભાઈની જે ચેનલ છે વિશેષ ન્યૂઝ, એ વિશેષ ન્યૂઝ ઉપર દિનેશભાઈના આવા જ એનાલિટિક્સ સારા વિડીયો આપણે જોતા રહીએ. તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.